નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹124.97 લાખના ખર્ચે શહેરના અલગ અલગ 17 વિસ્તારોમાં પાણી પીવાના લાઇનનું તેમજ 2 વિસ્તારમાં નવા બોર બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવના હસ્તે કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટમાંથી ₹124.97 લાખના ખર્ચે શહેરના જીમખાના પાછળથી પાલિકાના વાહન શાખાના ગેટ સુધી, રામનગર વિસ્તારમાં 4 જગ્યાએ, જીઈબી પમ્પિંગ સ્ટેશનથી લીલીવાડી સુધી, મોતીશા પાણીની ટાંકીથી સાંડેસરા મેન્શન સુધી, રામશેરીથી અંધારીપોળ સુધી, ખાટકીવાડામાં રાધનપુરી વાસથી દેવીપૂજક સોસાયટી સુધી, કાલી બજાર સામતપરામાં ગુલશનનગર ભરવાડ સમાજના મકાનો પાસે, બકરાતપુરા નવા પમ્પિંગ સ્ટેશનથી રોટરી નગરમાં સહિત 17 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન તેમજ જીમખાના અને સ્લમ વિસ્તારના નવા બોર બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે બકરાતપુરા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલ, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, ભૂમિકાબેન ચુનાવાલા સહિતના પદાધિકારીઓ અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. 22ની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના જુદા જુદા 17 વિસ્તારોમાં કે જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી, એવા 17 વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇન અને જુદા જુદા 2 વિસ્તારમાં બોરવેલ બનાવવાનું કામ લગભગ 103 લાખની રકમ એના માટે ફાળવી એનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમારા પાટણ નગરપાલિકાના નવીન ચૂંટાયેલા સૌ સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સૌ હોદ્દેદારો દ્વારા આ પાટણની જનતાની સેવામાં આ પ્રથમ પગથિયું કહી શકાય એવું સારું કામ આજના દિવસે એનો શુભારંભ